નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી એક નવા સેશન સાથે તમારી સાથે આવી ગયો છું. અને આ સેશનમાં આપણે હાલમાં કે ભાઈ જ્યાં જોઈને એએમઆરએસ વસ્તુ આવે છે કે ભાઈ ભરતી આવી છે. હવે હાલમાં તમને ખબર જ છે કે એએમઆરએસ આપણી જે સંસ્થા છે એમાં 7,267 જેવી જગ્યાઓ આવી છે. અલગ અલગ બધી પોસ્ટ છે અને જગ્યાઓ પણ બહુ સારી છે. પણ સાહેબ મેઇન પ્રશ્ન તો એ છે કે સાહેબ આ ઈએમઆરએસ શું છે? પહેલા તો ઈએમઆરએસ છે શું? એમાં ઈએમઆરએસની જે પોસ્ટ છે એમાં એક પોસ્ટ છે હોસ્ટેલ વોર્ડનની. આ હોસ્ટેલ વોર્ડન છે એમાં તમે ફોર્મ ભરવું હોય તો તમારી પાસે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ, સાથે સાથે કે તમારી પાસે એમાં તમારે ફોર્મ ભરવું હોય તો તમારી એજ લિમિટ કેટલી હોવી જોઈએ. તો એના માટે આ સેશન લઈને આવ્યો છે. પણ તમારા મનમાં એક પ્રશ્ન છે કે અમુક લોકોને, ઘણા લોકોને એ પણ ખબર નથી કે ભાઈ આ ઈએમઆરએસ છે શું. તો ઈએમઆરએસ માટે આપણે મેન ચર્ચા કરીએ તો આ જે ઈએમઆરએસ છે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ. હવે અહીંયા સ્કૂલનું નામ આવ્યું એટલે ખબર તો પડી જાય કે ભાઈ આ એજ્યુકેશન સાથે જોડાયેલી સંસ્થા છે. હવે આ સંસ્થા છે એની 1997-98 સાલમાં મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર આપણી જે ભારત સરકારની જે એક મંત્રાલય છે મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ, એના દ્વારા સ્થાપના કરવામાં આવે છે. શા માટે? તો કે આપણા જે ભારતમાં જે એસટી સમુદાય છે, જે આપણા આદિવાસી ભાઈઓ બહેનો છે, એને સારું શિક્ષણ, સારી ગુણવત્તાવાળું શિક્ષણ મળી રહે એના માટે આ સંસ્થાઓની શરૂઆત કરવામાં આવે છે. આની શરૂઆત 1997-98 થાય છે. એસટી સમુદાય માટે, એસટી સમુદાયના જે છોકરાઓ છે, આદિવાસી સમુદાયના જે છોકરાઓ છે, એને ધોરણ 6 થી ધોરણ 12નું શિક્ષણ સારી રીતે મળી શકે, એનો સર્વાંગી વિકાસ થાય, સાથે સાથે રહેવા જમવાની બધી સુવિધા મળી શકે, એના માટે આની શરૂઆત કરવામાં આવી. આ જે સંસ્થા છે એમાં જ 7,267 જગ્યા બહાર પડી છે. અલગ અલગ શિક્ષક છે, આચાર્ય છે, હોસ્ટેલ વોર્ડન છે, એની સાથે સાથે એકાઉન્ટન્ટ છે, એની સાથે સાથે લેબ એટેન્ડન્ટ છે. તો આવી અલગ અલગ ભરતીઓ બહાર પડી છે. અને આ એક સારી ઓપોર્ચ્યુનિટી છે કે તમારી માટે સેન્ટ્રલ ગવર્મેન્ટની એક જોબ લેવાની સારી ઓપોર્ચ્યુનિટી છે. હવે આમાં તમે જોવો તો કે આ ઈએમઆરએસ છે એની ટોટલ 485 સ્કૂલ છે અત્યારે એક્ટિવ છે. 485 સ્કૂલ અત્યારે હાલમાં એક્ટિવ છે. સાહેબ હવે પ્રશ્ન એ રહ્યો કે અમે આમાં ફોર્મ ભરીએ તો અમને મળે ક્યાં? તો આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સ્કૂલ અરાઉન્ડ 45+ સ્કૂલ છે આની એક્ટિવ છે. 45+ આની સ્કૂલ ગુજરાતમાં પણ હાલમાં છે. હવે એમાં વાત કરીએ તો ખાસ કરીને એસટી સમુદાય એટલે આદિવાસી સમાજનું જે આપણે મીન્સ વસ્તી વધારે છે એ વિસ્તારમાં આ સ્કૂલો વધારે છે. ખાસ કરીને નવસારી લઈ લો તમે, નવસારીથી આગળ તમે જાઓ ડાંગ છે, ડાંગની આ સાઈડ જાઓ તો ભરૂચ, પછી વડોદરામાં પણ એક સ્કૂલ છે, એની સાથે સાથે પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, આ બધા વિસ્તારોમાં 45+ આની સ્કૂલની જે શાખાઓ છે, બ્રાન્ચ છે એ છે. ઠીક છે, તો આપણા ગુજરાતમાં વળવાના સારા ચાન્સીસ. બીજું, પગાર ધોરણ પણ સારું છે. હવે આ જ જે ઈએમઆરએસ છે એમાં એક પદ છે અને જે પદનું અથવા પોસ્ટનું નામ કરું એ છે હોસ્ટેલ વોર્ડન. હવે આ હોસ્ટેલ વોર્ડનની જગ્યા જે 7,267 જગ્યાઓ છે એમાં હોસ્ટેલ વોર્ડનની જગ્યા છે ને એ 635 જગ્યાઓ તો એની જ છે. આની લાયકાત શું છે કે તમારે આમાં ફોર્મ ભરવું હોય તો સાહેબ હું ફોર્મ કઈ રીતના ભરી શકું? તો કે ફોર્મ ભરવું હોય તો તમારી શૈક્ષણિક લાયકાત પહેલા હોવી જોઈએ, પછી ફોર્મ ભરાય. શૈક્ષણિક લાયકાત તમારી માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવી જોઈએ, એટલે તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. સાથે ઉંમર મર્યાદા, તો તમારી મહત્તમ જે મર્યાદા છે, મહત્તમ ઉંમર એ 35 વર્ષની હોવી જોઈએ. અને ઈએમઆરએસ કર્મચારી એટલે કે માનો કે તમે હાલમાં આ સંસ્થામાં જોડાયેલા છે તો તમારી મહત્તમ 55 વર્ષની ઉંમર હોય તો પણ તમે આમાં ફોર્મ ફિલિંગ કરી શકો. અને ઉંમરની છૂટછાટ કોને મળશે? તો કે એસસી, એસટી, ઓબીસી, પીડબ્લ્યુડી અને મહિલા ઉમેદવારો, જે રિઝર્વ કેટેગરીના ઉમેદવારો છે એને ઉંમરમાં છૂટછાટ પણ મળશે. પગાર ધોરણ તમે જુઓ તો પગાર ધોરણ 29,200 રૂપિયા એ બેઝિક છે. એટલે બેઝિક તમારો પગાર એટલો ચાલુ થશે. એમાં ટીએડીએ પ્લસ એચઆરએ એ બધું પ્લસ થશે. એટલે પગાર ધોરણે તમે જો બહુ સારામાં સારો છે. સ્તર 5ની આ પોસ્ટ છે, લેવલ 1 થી લઈને 5 સુધી બધી ભરતી બહાર પડેલી છે. એટલે તમારું 29 બેઝિક ચાલુ થાય 200, અને અત્યારના હાલનું 7મો પગાર પંચ લાગે એ પ્રમાણે તમારું છેલ્લામાં છેલ્લું 92,300 થાય. પણ પગાર પ્રમાણે આ પણ ચેન્જ થાય.
એ તમને ખબર જ છે બધા લોકોને. આગળ વધીએ આપણે તો કે આમાં પોસ્ટની વાત કરીએ. જો મેં કીધું કે 7,267 જગ્યાઓ છે, એમાં પ્રિન્સિપલની 225 જગ્યા, આ ટીચર્સ છે એની જગ્યા જો તો ટીચર્સની પણ સારી જગ્યાઓ છે, સ્ટાફ નર્સ, ફિમેલ સ્ટાફ નર્સ જેણે બીએસસીમાં નર્સિંગ કરેલું હોય એના માટે પણ સારી જગ્યાઓ છે. હોસ્ટેલ વોર્ડનની આપણે જેની વાત કરીએ 635 જગ્યાઓ છે. એકાઉન્ટન્ટની વાત કરીએ તો 61 જગ્યાઓ છે. જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ એની જેએસએની જગ્યાઓ જો તમે ગણો તો 228 છે. લેબ એટેન્ડન્ટ છે તો એની પણ 146 જગ્યાઓ છે. જગ્યાઓ બહુ સારી છે. તમારી જેટલામાં પણ ક્વોલિફિકેશન, હોસ્ટેલ વોર્ડનનું તો મેં તમને કીધું, એના સિવાય બીજામાં પણ તમારી ક્વોલિફિકેશન લાગતી હોય તો ફોર્મ ભરી દેજો, કેમ કે પગાર ધોરણ બહુ સારું છે. એ ક્યાંથી ખબર પડશે તો એના માટે પણ આપણે આગળની સ્લાઇડમાં જોશું. ઠીક છે. હોસ્ટેલ વોર્ડનની વાત કરીએ તો 35 વર્ષ મેં જેમ વાત કરી એમ તમારું એજ રિલેક્સેશન અહીં તમને મળશે એસસી એસટી ને ઓબીસીમાં, અથવા તમે પીડબ્લ્યુડીમાં હશો તો. 55 વર્ષ કોના માટે તો કે ઈએમઆરએસમાં જે કામ કરતા હોય. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત થઈ ગઈ કે જે લોકોએ કોલેજ કમ્પ્લીટ કરેલી હોય, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય, એ ફોર્મ ભરી શકે. હવે આમાં જો પગાર ધોરણની વાત કરીએ તો તમારી પ્રિન્સિપલમાં લાયકાત બનતી હોય ને તો એમાં બેઝિક જોવો તમે ખાલી 78,800 તો બેઝિક છે. સાથે તમે આમાં જો તો જગ્યાઓ પણ બહુ સારી છે. 47,644,900 નું બેઝિક છે. લાઇબ્રેરિયન તમે જો તો એમાં પણ બેઝિક સારું છે. લેવલ 5માં, લેવલ 6માં તમે જો તો શું છે, આર્ટ, મ્યુઝિક, ફિઝિકલ એજ્યુકેશન ટીચર તો એમાં પણ સારો પગાર ધોરણ. ફિમેલ સ્ટાફ નર્સમાં પણ સારો પગાર ધોરણ છે. હોસ્ટેલ વોર્ડન તો 29,200 બેઝિક એનું પણ છે. એકાઉન્ટન્ટનું જો તમે 35,400 બેઝિક છે. જેએસએનું તમે જો તો એનું પણ 19,900 અને લેબ એટેન્ડન્ટનું બેઝિક પણ 18,000 છે. એટલે અરાઉન્ડ તમે ટીએડીએ બધું પ્લસ માનતા 25-30 હજાર તો મિનિમમ ગણવાની. પ્લસ આ લોકો 1 જાન્યુઆરી 2026થી જે 8મો પગાર પંચ આવે એમાં પણ આવશે. આ એક પ્રકારની સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ છે. આ સંસ્થા છે એ નવોદય પ્રમાણે છે. નવોદયનું જે ક્યુરિક્યુલમ છે, નવોદયની જે કામ કરવાની જે મીન્સ રીત છે એ રીત પ્રમાણે જ આ કામ કરે છે. ફરક એટલો છે કે નવોદયમાં બધા કાસ્ટ જે વાઇઝ છે એડમિશન લઈ શકે. આ જે સ્કૂલ છે માત્ર એસટી સમુદાય માટે જ મીન્સ બનાવેલી છે ને એમના છોકરા 6 થી 12નું સારું શિક્ષણ અને સર્વાંગી વિકાસ સાથે લઈ શકે એના માટે રહેવા જમવાની બધી ઉત્તમ સુવિધાઓ આપે છે. હવે આની મહત્વપૂર્ણ તારીખો છે એ જોઈએ તો અરજી શરૂ થવાની તારીખ કઈ છે તો કે 19/9. તો કે હમણાં 19/9 જ્યારે આની જાહેરાત આવી ત્યારથી એને ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. અરજી પૂર્ણ થવાની તારીખ કઈ છે તો કે 23/10/2025. આવતા મહિનાની જે 23 તારીખ છે ત્યારે તમે રાતના 23:50 એટલે 11:50 સુધી તમે આમાં ફોર્મ ફિલિંગ કરી શકશો. એટલે તારીખ જોઈ લેજો ભાઈ, તમારી એલિજિબિલિટી બેઠતી તો ફોર્મ ભરી દેજો. અરજી કરવાની વેબસાઇટ કઈ છે તો કે આ જે next.tribal.government.in એમાં તમારે જઈ અને આની અરજી કરવાની છે, ફોર્મ ભરવાનું છે. અને આમાં ફોર્મ ભર્યા સમયે તમારે પરીક્ષા ફી અને પ્રોસેસિંગ ફી એ પણ તમારે ભરવી પડશે. તો એ કેટલી છે એ જોઈએ તો કે જો ફિમેલ, એસસી એસટી અને પીડબ્લ્યુબીડી કેન્ડિડેટમાં તમે આવતા હોય તો તમારે એપ્લિકેશન ફી છે એ ભરવાની નથી. તમારે ઓનલી પ્રોસેસિંગ ફી છે એ જ ભરવાની છે, 500 રૂપિયા. તમે કોઈ પણ પોસ્ટમાં ભરો તો તમારે 500 રૂપિયા પ્રોસેસિંગ ફીસ ભરવાની છે. એના સિવાયના જે ઉમેદવારો છે ફિમેલ, એસસી એસટી એટલે કે ઓબીસી છે, જનરલ છે, એ કેટેગરીના ઉમેદવારો માટે તમારે એપ્લિકેશન ફી ભરવાની છે. સાથે સાથે તમારે પ્રોસેસિંગ ફી ભરવાની છે. હવે આપણે હોસ્ટેલ વોર્ડનની વાત કરીએ એટલે આપણે આમાં આવશું નોન ટીચિંગ સ્ટાફમાં. એટલે તમારે 1,000 એપ્લિકેશન ફી પ્લસ 500 પ્રોસેસિંગ ફી એટલે 1,500 રૂપિયા તમારે ભરવાના. અને તમે જો રિઝર્વ કેટેગરીમાં હોય તો તમારે 500 રૂપિયા ભરવાના. તો આ પોસ્ટ બી ભાઈ બધી સારી છે. સાથે સાથે પગાર ધોરણ પણ સારું છે અને એક ગવર્મેન્ટ જોબ જ છે. તો તમે આમાં અવશ્ય તમારી લાયકાત હોય ને તો ફોર્મ ભરી દેજો. કેમ કે ભાઈ થવું ના થવું પછીની વાત છે, પણ તમારી સારી તૈયારી હશે તો અહીંયા લેવલ, કેમ કે ઓછા લોકોને જાણકારી હોય, કોમ્પિટિશન બી એ પ્રમાણે હોય, એટલે ફોર્મ ભરશો તો તમને ક્યાંક ને ક્યાંક આનો બેનિફિટ મળશે. ઠીક છે. તો આવા નવા સેશન સાથે ફરી આપણે મળશું. ઠીક છે. કોઈ નવું સેશન લઈને વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત.